જય શ્રી કૃષ્ણ. તો આપણે આગળ ઉત્તમ વાત સમજ્યા કે ઠાકોરજી એ વૈકુંઠમાં જે છે ને એ દુર્લભ છે અને એ જ ઠાકોરજી વ્રજમાં સુલભ છે. હવે આપણે ઉત્તમ મહારાસ રાસ પંચાધ્યાય એનો મંગલ પ્રારંભ કરીએ. તો આજે રાસ પંચાધ્યાય, આ રાસ છે એ કામ વિજયની કથા છે. એટલા માટે જ શ્રીધર સ્વામીએ મંગલાચરણમાં એ સ્મરણ કરે છે કે બ્રહ્માદિ જય સમૃઢ દર્પ કંદર્પ દર્પહા જયતિ શ્રીપતિર ગોપી રાસ મંડલ મંડના. આ શ્રીધર સ્વામીનું મંગલાચરણ છે. બ્રહ્માદિ જય સંરૂઢ, બ્રહ્મા આદિ દેવતાઓની ઉપર વિજય મેળવી અને આ કંદર્પ દર્પ એટલે કે કામદેવને દર્પ એટલે કે અભિમાન થયું કે મેં બ્રહ્માને સરસ્વતીની પાછળ દોડાવ્યા, મેં ભગવાન શંકરને મોહિની ભગવાનની પાછળ દોડાવ્યા, મેં નારદજીને જે સુંદર બનવા ગયા ને એમને બંદર બનાવ્યા. મારા કારણે જ બ્રહ્મા શંકર અને નારદ જેવા પ્રભાવિત થયા છે. તો મારા જેવો વિજય આ સંસારમાં કોણ હશે? કંદર્પને દર્પ થયો. એક દિવસ નારદજીને કહ્યું, નારદજી મારી સાથે યુદ્ધ કરે એવો કોઈ હોય તો મને બતાવો, નહીં તો તમે જ મારી સાથે યુદ્ધ કરો. નારદજી કહે, તું ભાઈ મારી પર દયા કર, તારા કારણે જ હું સુંદર બનવા ગયો અને બંદર થઈને આવ્યો. હું લડવાનું જાણતો નથી, પરંતુ હા લડાવવાનું જાણું છું. તો કહે લડવાનો ઉપાય બતાવો. તો નારદજી કહે, તમે વૃંદાવનમાં જાઓ, ત્યાં કાળો મુરલીવાળો મળશે ઘનશ્યામ, બસ એને મળજો, એ તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે. કામદેવ તો પોતાનું બાણ ચડાવી વૃંદાવનમાં આવ્યા અને ભગવાનની સાથે સામે બાણ તાકીને ઉભો રહ્યો. શ્રી કૃષ્ણ, તમે યોગેશ્વરેશ્વર છો, મારી સાથે યુદ્ધ કરો. કેમ કે મેં તો બધા યોગીઓને યોગ ભ્રષ્ટ કર્યા, તમે તો યોગેશ્વર છો. આજે તમારી સાથે યુદ્ધ થઈ જાય. ભગવાન કહે, સ્વાગત છે તમારું, તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. હે કંદર્પ, તમે શરદ પૂર્ણિમાએ આવજો. અત્યાર સુધી તમે સમાધિમાં બેઠેલા સંતોને મોહિત કર્યા છે, પરંતુ હું કૃષ્ણ કોઈ સમાધિ લગાવીશ નહીં, પરંતુ વ્રજની અનંત સુંદરીઓની સાથે હું નૃત્ય કરીશ, રાસ ક્રીડા કરીશ. તો પણ તું મારા ચિત્તમાં જો વિકાર લાવી શકીશ ને તો હું મારી હાર સ્વીકારીશ, અને જો નિર્વિકાર રહીશ ને તો તું તારી હાર સ્વીકારજે.
કામદેવ કહે ભલે, મને સ્વીકાર છે. આજે એ જ શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને આ રાત્રિએ ભગવાને મધુર બંસીનો નાદ કર્યો. રાસ પંચાધ્યાયના આ 29મા અધ્યાયની અંદર સુખદેવજી વર્ણન કરતા કહે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનસ્ય કરે યોગ માયામુપાશ્રિતા. આ શ્લોકમાં પ્રથમ શબ્દ એ ભગવાનથી સુખદેવજી પ્રારંભ કરે. સુખદેવજી શ્રોતાઓને સાવધાન કરે છે કે આ લીલા કોઈ સાધારણ મનુષ્યની નથી, આ ભગવાનની લીલા છે. પૂર્ણ રીતે 6 ઐશ્વર્યથી સંપન્ન પ્રભુ. ભગવાન શબ્દનો અર્થ શું થાય છે તો ગીતાજીમાં કહ્યું, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યોશ્ચૈવ ષण्णाम ભગ ઇતિ રણઃ. 6 ભગ જેની અંદર હોય ને એને ભગવાન કહેવાય. જેની પાસે જ્ઞાન છે જ્ઞાનવાન છે, જેની પાસે વિદ્યા છે એ વિદ્યાવાન છે, જેની પાસે ધન છે એ ધનવાન છે. પરંતુ જેની પાસે 6 પ્રકારના ભગ છે એ ભગવાન છે. અને આવા સળ ઐશ્વર્ય ભગવાનની લીલાનું ગાન કરવા જઈ રહ્યો છું. માટે આ રાસ પંચાધ્યાયને ભગવત દ્રષ્ટિથી જ જોજો, સાંભળજો, સમજજો, તો જ ખબર પડશે. માટે શરૂઆતમાં ભગવાન શબ્દનો ઉપયોગ કર્યો. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનસ્ય કરે યોગ માયામુપાશ્રિતા. તો રાત્રિ વીક્ષ્ય ભગવાન રંતુ મનશ્ચક્રે. રાત્રિ શબ્દ બહુવચન છે. આજે શરદ પૂર્ણિમાની એક રાત્રિ નથી, પરંતુ બ્રહ્મરાત્રિઓ પ્રગટ થઈ છે. અનેક રાત્રિ શરદના સુંદર સૌંદર્યને જોઈ, કમળના પુષ્પો સુગંધથી મુક્ત થઈ. આજે પ્રભુના મનમાં પણ ગોપીઓ સાથે વિહાર કરવાની ઈચ્છા થઈ, પ્રગટ થઈ. આજે ભગવાનને સ્નેહ કરીએ એ ભક્તિ, ને ભગવાન જેને સ્નેહ કરે ને એને પ્રેમ કહેવાય. આ ભક્તિની પરાકાષ્ઠા છે. તો અત્યાર સુધી ગોપીઓની ઈચ્છા કરતી હતી કે કનૈયો ક્યાં મળશે, કેવી રીતે મળશે. ભગવાનને એક ક્ષણ જોવા માટે પણ એ લાલાયિત રહેતી. પરંતુ આજે વાત ઉલટી છે. ગોપીઓ બધી જ ગૃહ કાર્યમાં વ્યસ્ત છે અને ભગવાને જેને મળવાની ઈચ્છા જાગૃત થઈ, એમને મળવાની ઈચ્છા જાગૃત થઈ. અને આજે આ જ પ્રેમની સફળતા છે. જ્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થાય ને ત્યારે જ આપણા પ્રેમની સાર્થકતા. જ્યારે ભગવાનને મળવાની ઈચ્છા થાય ત્યારે યોગ માયાનો આશ્રય લીધો. યોગ માયામુપાશ્રિતા. આ યોગ માયા કોણ છે? તો યોગાય સંયોગાય યા માયા કૃપા તામ આશ્રિતઃ યોગ માયામ ઉપાશ્રિતા. માયાનું નામ છે કૃપા. માયા કૃપાયામ દંભે ચ. માયાનો અર્થ કૃપા પણ છે અને માયાનો અર્થ દંભ પણ છે. તો ભગવાનના ચરણોથી છૂટા પડેલા જીવોનો જે સંયોગ કરાવે, મિલન કરાવે,
ભટકેલા જીવોને ભગવાનના શ્રી ચરણો સાથે જોડવાની છે. એ ભગવાનની કૃપા શક્તિ છે. એ શક્તિનું ભગવાને આજે આશ્રય લીધો. યોગાય સંયોગાય યા માયા કૃપા, ભગવાનની જે કૃપા શક્તિ છે એનો આશ્રય લઈ ભગવાને વેણુનો નાદ કર્યો. આ વાંસળીનો તો ઘણી વખત વાગી, પરંતુ આજની વાંસળી એ વિચિત્ર વાગી. આજની વાંસળીમાં શું વિશેષતા છે? તો આજે જ્યારે કન્યાએ વાંસળી વગાડી તો જે ગોપીઓને પ્રભુ રાસલીલામાં બોલાવવા માંગતા હતા, આ વાંસળી ફક્ત એને જ સંભળાય. આ વાંસળી બીજું કોઈ નથી, એ રુદ્રસ્તુ ભગવાન વંશઃ. ભગવાન રુદ્ર જ વાંસળીના રૂપમાં પ્રગટ થયા છે. અને ભગવાન શિવ છે વૈષ્ણવાણામ અગ્રગણ્યમ, વૈષ્ણવાણામ યથા શંભુ, વૈષ્ણવોના પરમ આચાર્ય છે. તો કયો વૈષ્ણવ, કયો ભગવાનનો ભક્ત ભગવાનની કૃપાનો સાચો પાત્ર છે, એ વૈષ્ણવ શિરોમણી શિવ જાણે છે. માટે ભગવાન શિવ સમન્વિત વાંસળીથી એના કાન સુધી જ શબ્દ પહોંચાડે છે, જે રાસલીલાને પાત્ર છે. માટે અધિકાર પાત્ર ગોપીઓને જ આ વાંસળીનો નાદ સંભળાય. અને જે ગોપી વાંસળી સાંભળે છે એ ગોપી એ સ્થિતિમાં જ્યાં છે ત્યાંથી જ એ દોડવા લાગે છે. તો આ ગોપીઓની વાંસળી સાંભળ્યા પછી કેવી સ્થિતિ થઈ એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.